આજે માગસરવદ નોમ છે. શનિવાર છે. તારીખ 13/12/2025 વર્ષ છે. કાલે આપણે જે ચર્ચા કરતા હતા તે શિષ્ણુ ઇન્દ્રિય વિશે ચર્ચા કરતા હતા. કારણ કે કામે કરીને જેટલા પડ્યા છે એટલા બીજી ઇન્દ્રિયોએ કરીને પડ્યા નથી. આખા ઇતિહાસમાં જુઓ અને જ્યારે શુભ શરૂઆત મહારાજ કરે છે, કામ ક્રોધ લોભ ત્યાંથી જ શરૂ થાય છે ને. દરેક જગ્યાએ જુઓ, દરેક શાસ્ત્રમાં જુઓ, કામ ક્રોધ લોભ ત્યાંથી શરૂ થાય. માન મત્સરી પછી પાછળ આવે. એટલે મહારાજે અહીંયા શિષ્ણેન્દ્રિય વિશે બહુ ભાર મારીને કહ્યું કે ભાઈ ધ્યાન રાખવાનું. પૂર્વ ઇન્દ્ર જેવા ઇન્દ્ર પડી ગયા છે. ઇન્દ્ર જેવા ઇન્દ્રિયોને જીતે નહીં તો પડી ગયા ને ગૌતમની પત્ની અહલ્યાની વિશે આસક્ત થયા. નહીં તો એને શું ખોટ હતી? એને અપ્સરાઓ ઓછી હતી, પણ એકમાત્ર કંટ્રોલ ના રાખ્યો તો પરિણામ શું આવ્યું? એનું ભલભલા પડી ગયા છે. એટલા માટે કહે છે, નવુસ જેવો નવુસ જે પૃથ્વીમાં શાસન કરતો એને ઇન્દ્રાસન ઉપર બેસાડ્યો. શું પરિણામ આવ્યું? આજની પોઝિશન તો દેખાય જ છે દરેક જગ્યાએ. જૂની પોઝિશનો જુઓ કે જેને ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ નથી મળ્યા એની પરિસ્થિતિ બહુ ગંભીર આવી છે. એટલે શ્રીજી મહારાજ કહે છે કે ઇન્દ્રિયોને જીતો, કૃષ્ણેન્દ્રિયને જીતો. ગ્રસ્તાશ્રમી સારો લાગે. રોટલામાં મીઠું નાખીએ, બાજરીમાં લોટમાં મીઠું નાખીએ, તે લોટને મીઠું બરાબર ના જોઈએ. શું થાય? ખાવા કામ લાગે? લોટને મીઠા બરાબર જો રોટલો બનાવીએ તો ખાવા કામ ના લાગે, પણ એના ચપટી મીઠું પડે. તેમ ગ્રસ્તાશ્રમી હોય એને પોતાના પત્ની સાથે લગ્ન કર્યો હોય તો જે વ્યવહાર કરવાનો પત્ની સાથે વ્યવહાર થાય. પણ એ જો ગ્રસ્તાશ્રમી બીજે ભટકવા લાગે તો પરિણામ ખરાબ થઈ જાય. મહારાજે એક એક ઇન્દ્રિયને વિશે એક વિશ્લેષણ કરીને અલગ અલગ ઇન્દ્રિયોને વિશે કહ્યું. મહારાજ કે શિષ્ણાને આમ જીતવી, જીવાને આમ જીતવી, વાણીને આમ જીતવી. કેમ? તો કે એક ખતરનાક છે. એક ભલભલાને પાડી દીધા છે. નવુસ જેવો નવુસ પડી ગયો અને ઇન્દ્રાણીને વરવા તૈયાર થયો. બોલો, ઋષિની સહાયતા લીધી ત્યારે ઋષિએ એમ કહ્યું કે એને કયો કોરું વાન લઈને આવે. હવે કોરું વાન તો કયું હોય? બધા વાનનો ઉપયોગ થયેલો જ હોય. અને છેવટે આ ભાગવત પુરાણમાં કથાઓ લખાયેલી છે બધી. અને છેવટે પોતાની પાલખીમાં સંતોને જોડ્યા, મહાપુરુષોને જોડ્યા. બોલો, બુદ્ધિ બગડે ત્યારે શું થાય છે? એને ખબર છે કે આની પૂજા કરાય છે. પૂજા કરાવીને પાલખીમાં જોડ્યા. હવે એ તો સમર્થ મુનિઓ હતા. ઝડપી ચાલો, ઝડપી ચાલો. એને કહ્યું શું તેજારી, ઝડપી ચાલો, ઝડપી ચાલો. સર્પ સર્પ સર્પ. અને ઋષિઓનું મગજ ગયું કે આમને શું કરે સર્પ સર્પ? તું સર્પ થઈને પડે નીચે. અને મોટો મણિધર નાગ થઈને નીચે પડ્યો. બોલો, નવુસ જેવો નવુસ. એટલે મહારાજ કે જ્યાં ઇતિહાસ શરૂ થાય તો જુઓ, કામ ક્રોધ તથા લોભ મોહૌ તિષ્ઠન્તિ તસ્કરા જ્ઞાનરત્નાપહારાય તસ્માદ જાગૃહી જાગૃહી. ગમે તેવા જ્ઞાનને હરી લે છે. ગમે તેવું જ્ઞાન કામ નથી આવતું. જ્ઞાનરૂપી રત્નને હરી જાય. કામી પુરુષને દિવસ રાત્રિ દેખાતી નથી. ક્યાં બેઠો છે ક્યાં નથી બેઠો એ દેખાતું નથી. એટલે મહારાજ કે આપણે અહીંયા બહુ વિશેષ નથી કરવું, પણ શ્રીજી મહારાજ કહે છે શિષ્ણને અત્યારે જીતવાનું કહો, કામ ક્રોધ અને લોભ. સત્સંગી જીવનમાં બીજા પ્રકરણમાં 35મા અધ્યાયમાં આ કથા વિસ્તારથી આપી છે. કામે કરીને, ક્રોધે કરીને, લોભે કરીને, માને કરીને, 5 વસ્તુએ કરીને જે પડ્યા છે તેના દ્રષ્ટાંતો બતાવ્યા છે. એટલે મહારાજે આ પ્રશ્ન ઉપાડ્યો કે શિષ્ણેન્દ્રિયને જીતવી. પછી જીવવા. જીવવા એટલે વાણી. જીવવા ઇન્દ્રિયને જીતવી હોય તો તે વસ્તુ જીભને ગમતી હોય એટલે રસના ઇન્દ્રિયો, ગમતી હોય તે ના આપવી અને આહારયુક્ત કરવો તો
જીવાની ચંતરટા ટળે. ભાઈ એક પટેલીઓ હતો, ગુણાતીતાન સ્વામી પોતાના વખતમાં લખ્યું, જીવાએ કરીને રસનાએ કરીને શું થાય? રસમાં રસો વહી રસો પશ્ય પરમ દ્રષ્ટવાની. રસમાં આસક્ત થયેલાને શું પરિસ્થિતિ થાય? બહુ સ્વાદિયા ચોમાસાની ઋતુ હતી. સ્વામીના વચન છે ગુણાતીતાન સ્વામી. ચોમાસાની ઋતુ હતી, રીંગણ સરસ આવેલા, કૂણા કૂણા. પોતે ભાઈ વેપારી દુકાને બેસે એટલે સવારે પત્નીને કહી ગયા કે તું છે ને આજે રીંગણનું શાક, રીંગણ લેતો આવ્યો બજારમાંથી, કૂણા કૂણા રીંગણ તાજા લેતો આવ્યો, કે આજે રીંગણનું શાક કરજે, અને રીંગણનું શાક, બાજરીના રોટલા, ગોળ ને ઘી, જમાવટ થઈ જાય બપોરે. એ રીંગણ મૂકી ગયો, પત્નીએ રીંગણનું શાક બનાવીને કર્યું, પોતે પોતે વેપારી બેસી ગયો 12 વાગ્યા સુધી. મનમાં ચિંતન કરતો હતો, આજે બાજરીના રોટલા, ઘી, ગોળ, રીંગણનું શાક, આજે બાજરીના રોટલા, ઘી, ગોળ ને રીંગણનું શાક. ભાઈ અતિ આસક્તિ દુઃખનું કારણ છે, દુઃખનું કારણ છે. પછી તો ઘરે આવ્યો, એની પત્ની બનાવ્યું, રીંગણનું શાક બનાવ્યું, બધું સરસ બનાવ્યું, રોટલાય સરસ બનાવ્યું, ગોળ ઘી બધું તૈયાર રાખ્યું. પણ બિચારી ભોળી સ્ત્રી હશે એટલે બીજું બધું નાખ્યું, પણ લીંબુએ નાખ્યું, અડધું લીંબુ નીચું પાછું અંદર, પણ રહેવાનું ભૂલવાનું ભૂલાઈ ગયું. શું થયું? મીઠું રહેવાઈ ગયું. હવે મીઠા વગર તો શાક જામે નહીં. એટલે આ ભાઈ આવ્યા, જેવું રોટલાના બટકા ઉપર રીંગણનું શાકનું ફળું મોઢામાં ચડાવ્યું, મોરું ફીકું ફક, અને એને લાઈટ પડી. અરે તને કઈ કઈને થાકી ગયો, શું આ ભેંસનું ખાણ બનાવે છે? તને કૂવો ન મળ્યો? કૂવો કોઈ જગ્યાએ, અને ચોઘડિયા ફરતા હોય પાછા, શુભ ચોઘડિયું હોય, લાભ ચોઘડિયું હોય, કાળ ચોઘડિયું હોય. આ બેનને કાળ ચોઘડિયું ચાલતું હતું એટલે બેન કંઈક છટકીને હાલી ગઈ. પેલો ભાઈ ખાવા બેઠા, મીઠું નાખી દીધું હોત તો શું ફેર પડે? એમાં ભલે ના પાડી છે પાછળ ન લેવાનું, પણ છતાં અનુકૂળ ના નાખી દીધું હોત તો. બેનને કાળ ચોઘડિયું ચડ્યું, અને ગામમાં 100 ફૂટનો ઊંડો અવાહુર કૂવો પડ્યો હતો, ત્યાં જઈને બેને ઝંપલાવી દીધું. ભાઈ 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 મહોપાધિ છે. ત્યારે ગાયકવાડી સરકારનું રાજ્ય હતું, અને ગાયકવાડી સરકારને ખબર પડી કે આ રીતે સ્ત્રી આત્મહત્યા કરી છે, અને બધી તપાસ થઈ. તપાસ થયા પછી 60,000નો દંડ થયો. કેટલો? 60,000નો દંડ થયો. તે દિવસે 60,000 રૂપિયો ક્યાંથી લાવો? પતું ખેતી વાડી વેચીને 60,000 પૂર્યા, અને 6 મહિનાની જેલ થઈ. પછી તો આંખમાંથી આંસુઓ પડે, બધું ખલાસ થઈ ગયું. પત્ની તો ગઈ, પણ બીજું બધું ખલાસ થઈ ગયું. હવે ઘર કેમ ચલાવવું? છોકરા હશે ન, નેત્રમાંથી અશ્રુઓની ધારા થાય ને જાતે રોટલા બનાવે. સ્વામી કે એ ભાઈને 60,000નો વઘાર થયો. કેટલો વઘાર થયો? 60,000નો વઘાર થયો. આમ છે ત્યારે વિચારીને કરવું, જે કરવું તે. બહુ સ્વાદમાં આસક્તિ નહીં, સ્વાદમાં આસક્તિ નહીં એનું અનુકરણ નથી કે કારેલા ખા કરવા, એના મેળ બેસે, પાછું ગેસ થઈ જાય. વાલને વટોણા ખા ગેસ થઈ જાય. શરીરમાં સાનુકૂળ ખાવું, પણ એનો અર્થ નહીં કે આજે તો લાડુ જ બનાવવા છે, આજે શીરો, આજે તો સરસ મોહનથાળ બનાવો, એ નહીં. જે મળ્યું તે જમી લેવાનું અને કહી દેવાનું કે આવું બનાવજો, બસ. એ પછી જે આવ્યું તે જમી લેવાનું. રસના ઇન્દ્રિયાને મહારાજે, અને આને તો મહારાજે છેલ્લે પાછું કીધું, સર્વે ઇન્દ્રિયાણી જયાની રસના તું વિશેષત. સાધુ પુરુષોએ તો બધી ઇન્દ્રિયોને જીતવી, પણ રસના ઉપર ધ્યાન રાખવું. કારણ કે ગ્રસ્તને તો એક દિવસ મિષ્ટાન બને, સાધુને મંદિરમાં દરરોજનું મિષ્ટાન હોય, એક દિવસ મોહનથાળ હોય, એક દિવસ સાટા હોય, એક બરફી હોય, દરરોજ ચાલે. અને પછી શું થાય? કાં તો ડાયાબિટીસ થાય ને કાં તો ઉપર જાય. બેમાંથી એક વસ્તુ થાય. એવું જ થાય ને ભાઈ, ખા કરે શું થાય? ઠાકોરજીને થાળ તો ઘણા મંદિરોમાં 2-3 મિષ્ટાન હોય છે. હરિભક્તોનો આગ્રહ હોય કે સ્વામી મારે રસોઈ આપી છે, તો એ કે સાટા નહીં આપી, બીજા કે મારે મેસૂપ નહીં આપી, મેસૂપ નહીં, બીજા કે મારે મોતિયા લાડુ ને આપે, મોતિયા લાડુની હોય. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે અમારા આશ્રયમાં કોઈ ખાવા પીવાની તકલીફ નહીં પડે.
જેને અમારો દ્રઢ આશરો હશે ને રામાનંદ સાહેબ પાસે માગી લીધું છે કે એને જે રામપાત્ર લઈને માગી ખાવું પડતું હશે તો અમને રામપાત્ર અમને આવે ને અનવસ્ત્રે સુખી રહે માગી લીધું છે ને. એટલે મહારાજ કે અમારા દરબારમાં ખાવા પીવાની ખોટ નહીં પડે, પણ કંટ્રોલમાં રહેજો. મર્યાદા છોડશો તો નહીં મેળ બેસે, મર્યાદામાં રહેજો. એટલા માટે મહારાજ કે પહેલાંને 60,000નો વઘાર થયો. આવું ના કરતા ભલા થઈને રસાસ્વાદ ઉપર ઘણી પત્નીઓ આમને આમ ચાલી ગઈ. બોલો આમ સુરા ખાતર હતા પણ કંટ્રોલ થઈ ગયો, સુરા ખાતર અવાજ હતા તો કંટ્રોલ થઈ ગયો ભાઈ. કારણ કે મહારાજના વચનમાં હવે એને રસાસ્વાદી તો હતા પણ શ્રીજી મહારાજના વચનમાં વિશ્વાસ હતો ને તો કામ થઈ જાય. કોઈ તમારે વ્યસન હોય એટલે વ્યસન ના કહેવાય. કોઈ તમારી આદત હોય ખરાબ 10 ઇન્દ્રિયમાં, તો તમે આદત હોય ને તો કોઈ સંતનું શરણું લેશો ને તો આવી જશે, કંટ્રોલ થઈ જશે. કેમ થઈ જશે? સાધુ છે ને હંમેશને માટે સંત સગા છે સહુના, જીવ જરૂર જાણ સંત સગા છે સહુના, જીવ જરૂર જાણ નિષ્કુળાનંદ નિર્ભય કરે, નિષ્કુળાનંદ નિર્ભય આપે પદ નિર્વાણ, આપે પદ નિર્વાણ. સંત વિના સાચી કોણ કહે, સંત વિના સાચી. બસ તમારી પાસે કોઈ આદત હોય, દરેક 10 ઇન્દ્રિયોમાંથી કોઈક ઇન્દ્રિયોને કંઈક દોડાદોડી કરતી હોય તો સાધુના સમાગમમાં રહેજો, તો સાધુ આ ટોક્યા કરશે. અને વચનામૃત પહેલાંમાં જ કહ્યું મહારાજે, શું કહ્યું કે મહારાજ કે હરજી ઠક્કરનો પ્રશ્ન છે કે કેટલાક તો વર્ષોથી સત્સંગ કરે છે, તેમ છતાં જેવા દેહ અને દેહના સંબંધીનું વિશે જે હેત થાય તેવું સંતોમાં હેત થતું નથી, તેનું શું કારણ છે? મારાથી એક જ કારણ છે. કયું? તો કે સ્વભાવ ટળવા કઠણ છે. સ્વભાવ ટળે નહીં, સંત કહે ત્યારે અઘરું પડે એટલે સંતનો અવગુણ આવે છે. અને સંતનો અવગુણ આવે તો વિનાશ થઈ જાય છે, એમાં કંઈ બાકી બચે નહીં. સંતના અવગુણ આવ્યા પછી જાય, જીવથી જાય છે. એટલે મહારાજે રસના ઇન્દ્રિયને જીતવાની કહી, પછી વાણીને જીતો, વિચારીને બોલો. ગાભા કાઢી નાખે એવું ક્યારે બોલશો નહીં. શું થયું દ્રૌપદીએ? શું થયું દ્રૌપદીને? આંધળાના આંધળા રહ્યા, મહાભારત રખાયું આખું, ગાભા નીકળી ગયા બધા, આંધળા આંધળા જ રહ્યા. શું પ્રશ્ન ઊભો થયો? આવું થયું તારે. રસાસ્વાદમાં એકલ શૃંગીની શું હાલત થઈ જુઓ તો ખરા, એકના દ્રષ્ટાંતો તો જુઓ. એકલ શૃંગી વસે વન માહી, જેને ભામીની ભાનન કાંઈ. એકલ શૃંગી જંગલમાં રહે, વિભાંડકે એવી વ્યવસ્થા કરેલી કે આજુબાજુ કોઈ પક્ષી પશુઓ ના આવે. એના મૈથુનમાં જોઈને આને આસક્તિ થાય એવો છો. અને આ કપડાં એને વિભાંડકે એને કપડાં જ આપ્યા નહોતા શૃંગી ઋષિને. કપડાં આપે ત્યારે એને કુતૂહલ થાય ને કે આમાં કેવી રીતે શું છે શું નથી. કપડાં દિગંબર દશામાં. હવે આવી હાલ, અને જેના વચનની કિંમત જુઓ, કેટલી કિંમત હશે. દશરથના યજ્ઞ કરવો હતો, પુત્રેષ્ટિ યજ્ઞ, ત્યારે ગુરુ વશિષ્ઠને કહ્યું કે મને પુત્રેષ્ટિ યજ્ઞ કરી આપો તો મારે પુત્રની પ્રાપ્તિ થાય. તો મારું ગામ નહીં તો એકલ શૃંગી વસે વન માહી, જેને ભામીની ભાનન કાંઈ, એને બોલાવો. અને એકલ શૃંગીને સ્પેશિયલ આમંત્રણ આપ્યું. ત્યારે વશિષ્ઠ મુનિ કે તો આપણે આમંત્રણ આપો. તો આમંત્રણ આપવા માટે બીજાનું તાકાત નહીં, તમારે સાથે જવું, એકલાય જવું પડશે. એક સેવકને લઈને અને ચાલીને એકલ શૃંગીની પાસે જાય, આમંત્રણ આપ. આવી જેની તાકાત લોમપાત દેશના રાજાના રાજ્યમાં શાંતા નામની કન્યાને પરણી ગયા અને સગ્રસ્ત થઈ ગયા, સંતાનો થયા. એટલે મહારાજ કહે છે રસાસ્વાદ કોઈની તાકાતની. એક વેશ્ય સ્ત્રીએ કહ્યું હું પકડી લાવું, અને એ મોતિયા ને લાડુ ને દાળ ભાત લઈ જઈ બધું બતાવ્યું. હા, અને તેમાં જ આ ફળ છે કે હવે તમારા રાજ્યમાં ફળ થાય છે, અમારા આશ્રમમાં આવા જ ફળ થાય છે. અને તો લપટાવાનો જ હતો ને, લઈ લીધો. બોલો 30,000 રૂપિયા. એટલે ઇન્દ્ર રસના ઇન્દ્રિયને જીતવી.
રસના ઇન્દ્રિય પછી વાણીની વાત કરે છે, વાણીનું ઉપર કંટ્રોલ મૂકો. જોપીને બેસો, મૂંગા મરો ને ભાઈ, મૂંગા મરો, કંઈક લેવા દેવા વગર ગમથા ફસાઈ જશો. કાલે મેં કીધું તેવું ના, કાલે મેં એક વાત નથી કરી કે કાનજી કોણ છે? કાનજી એટલે હવે લેવા દેવા 10-15 જણા બેઠેલા, હવે કાંઈ લેવા દેવા વગર. એટલે બાપુ પેલો તો ઘોડા ઉપર 6 મણ વજનનો. કાનજી કોણ છે? કાનજી. એક અમથો હારો ઊભો થયો કે શું કરવું હશે કાનજીને, જોવું તો ખરો કે હું કાનજી છું. નીચે ઉતરીને ધોઈ નાખ્યો, વાણીથી જ ને, હું કાનજી છું, ધોઈ નાખ્યો. ફેરી વાર જો ખેતરમાં પેઠો ને તો ભૂકા કાઢીને જીવતો નહીં, ટુકડે ટુકડે કરી નાખીશ. લોહી લોહણ કરી નાખ્યો. પછી બીજા ગયા પછી કીધું કે તને શું કહેવાની જરૂર હતી? તને આ કહેવાની જરૂર શું હતી? હું કાનજી, તું તો મનજી છો, તો તને કહેવાની જરૂર તો કે મારે જાણવું તું. લે જાણ. શું જાણ્યું? જાણ્યું શું? વાણીના દોષ. ભાઈ વાણીના દોષ. અરે વચનામૃતમાં શ્રીજી મહારાજે રાધિકાજીનું કહ્યું કે જો ભગવાનની સાથે વઢવાણ થઈને રાધિકાજી ગમે તેવું બોલ્યા તો પૃથ્વી ઉપર આવવું પડ્યું, અને ભગવાન સિવાય બીજાને પતિ કરવા પડ્યા. છે ને કથા? બીજાને પતિ કર્યા કથા છે અંદર, વાંચજો, મળી જશે. આપણે જોઈ હતી કથા, કીધું છે વૃષભાનું ને ત્યાં. તો આ પોઝિશન થાય છે કે ભગવાન વાણીના દોષે કરીને પરિણામ ખતરનાક આવે છે. વાણીના દોષ. વાણી, શ્રીજી મહારાજે સરસ વાણી અને પાણી ગાળીને વાપરવું. વાણી ને પાણી ફેંકાફેંક ના કરવું, લેવા દેવા વગરનું. ભરાઈ પડશો ક્યારે? લેવા દેવા વગરના ભરાઈ પડશો. વાણી અને પાણી બેને ગાળો. પાણીને કપડેથી ગાળવું અને વાણીને વિચારથી ગાળવી. સમજાઈ ગયું? પાણીને કપડેથી ગાળવાનું અને વાણીને વિચારથી ગાળવાનું. નીતિનભાઈ ધ્યાન રાખો ભાઈ, નહીં તો ગાભા નીકળી જાય. હું કંઈ ના રહેવાય એવું છે. ત્યારે આ બધું મહારાજે કહ્યું છે ભાઈ, એક તમને બતાવ્યું. વાણીની ચંચળતા જીવાની, પછી વાણીની કથા વાર્તા. તો કે વાણીની ચંચળતા ટાળવામાં અહીં સ્વામિનારાયણ ભગવાન એક મુદ્દો સારો આવ્યો, ખોટું ડાપણ ન કરવું. મેં ભાઈનું બતાવ્યું ને એવું. મુક્તાનંદ સ્વામી જેવા કથા કરતા હોય, હવે કેવી પ્રેમની ભાવની કથા. મુક્તાનંદ સ્વામીની કથા કેવી હતી ખબર છે? કોઈ બેઠું હોય ને તો મહારાજ જોડે બેઠા હોય તો ત્યાં ખસી જાય ધીમે ધીમે. એક ફરા નિત્યાનંદ સ્વામીને કહેવું પડ્યું, મહારાજ આ લોકો દર્શને આવે છે અને આ બધી સભા અલગ થઈ જાય છે, એ બંધ કરાવો. દેશ દેશાંતરથી લોકો સભાએ આવે અને મુક્તાનંદ સ્વામી કથા સાંભળે, ત્યાં બધા બેસી જાય. મારનું દર્શને પડતું મૂકે, એક સભા આ બાજુ ચાલે ને બીજી આ બાજુ ચાલે. એટલે નિત્યાનંદ સ્વામી કે મહારાજ આ બંધ કરાવો, આ ના મેળ બેસે, આની પાસે તો દુનિયા આખી ખેંચાય એવું છે. હવે આવા સાધુ વાત કરતા હોય અને વેચમાં ડાપણ કરવા જાય, લેવા દેવા વગરનું વેચમાં ડાપણ. અને એ એવા દોડડાયા કહેવાય. એ હોય જ છે ઘણા એવા. આપણે વેચનામૃતની ચર્ચા કરીએ તો પહેલેથી કહી દે આનું આમ છે, એટલે આ પણ તું કહી દે, તારામાં તથ્ય નહીં હોય, પેલો કહે છે કંઈ સમજીને કહેતો, સાંભળે એનું પછી આગળ વધજે. આ બધાને વિચારવા જેવું છે. ઉતાવળા નહીં થવાનું. ઉતાવળા નહીં થવાનું. તમને ગમે એટલું જ્ઞાન હોય, એકવાર એને સાંભળી લો અને પછી વિવેકથી કહો. વાણીના દોષ છે ભાઈ. વાણીને પાણી ગાળીને વાપરવા એના માટે દોષ છે. મહારાજે કેટલું સરસ કહ્યું હશે, વાણીને વિચારથી ગાળી નાખવી અને પાણીને કપડેથી ગાળી નાખવું. જો પાણીને ગાળે નહીં તો અંદર જીવ આવી જાય, તેમાં રોગ થાય. અને જો વાણીને ગાળે નહીં તો ધોકા વળે. પાણીથી વિવેકથી ના ગાળે તો ધોકાવાળી થાય. ગમે તેવું ખમી ખાવું પણ ખોટા શબ્દ બોલવાની. મેં ઘણા જોયા છે, બહુ ધીરજશાળી હોય, કોઈ દી ઉતાવળ નથી કરતા, કે વિચારીને ચાલો બધું જે કરો. એટલે શ્રીજી મહારાજે કીધું વાણી ચંચળ હોય તો ટાળવી. કેવી રીતે ટાળવી? હાથમાં ના તો મુક્તાનંદ સ્વામી વાત કરતા હતા તો કથા વાતો તે વચમાં એ પછી હાથના દોષ આવી ગયા પાછા. પણ વાણીના દોષ તો જીભને ગમતી હોય તે વસ્તુ આપીને આહાર યુક્ત કરવો અને જીવાના ચંચળ ટળે. વાણી ચંચળ હોય તો તેને ટળે. મુક્તાનંદ સ્વામી જેવા વાર્તા કરતા હોય તથા કથા વાંચતા હોય તો વચમાં પોતે ડાપણ કરીને બોલવું નહીં. આ કીધું એ ધ્યાન રાખવું, વિચારીને થોડું સાંભળી લેવું. જેટલા જેટલા એ વાણીના દોષ કર્યા છે ને બહુ ભોગવવું પડ્યું છે. નહીં? સીતાજીનું શું થયું? સીતાજીએ શું કહ્યું? લક્ષ્મણજીએ બહુ મહેનત કરી બચાવવા માટે, બચ્ચાની કાળ આવી જાય ને ત્યારે બચ્ચેની. હવે આ તો બધું નકલી હતું
અને ભગવાનને બધું કરવું હશે કંઈક, એટલે એ મૃગની પાછળ બોલ્યા, સુવર્ણમૃગની પાછળ. હવે સુવર્ણ સોનાનું મૃગલું હોય કોઈ દીકે જાણ્યું કોઈ સુવર્ણનું મૃગલું હોય? સુવર્ણનું મૃગલું હોય નહીં, તેમ છતાં પાછળ પડ્યા. અને ત્યાં જઈને એ તો મારી જ હતો, મારી તે રાડું કે બચાવો બચાવો, લક્ષ્મણ બચાવો, લક્ષ્મણ બચાવો. સીતાજી કે જાઓ 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 જાઓ, તમારા ભાઈને તકલીફ. બોલ્યો કે આ બ્રહ્માંડમાં કોઈ જન્મ્યું નથી કે મારા પ્રભુને કોઈ તકલીફ કરી. અરે તમે જાઓ. અને ના ગયા ત્યારે શું વેણ બોલ્યા કે તમે એમ સમજો છો કે તમારા ભાઈ મરી જાય પછી હું તમારી સાથે લગ્ન કરું, સંબંધ જોડું, હું દીપ કચડીને મરી જાઉં, તમને ના આવું ક્યાં બોલ્યા ભાભી? વિચારો વિચારો, તમે મારી મા જગ્યાએ છો. ના બોલ્યા, પરિણામ શું આવ્યું ભાઈ? હા, એક બાજુ ભગવાન પાછળ લક્ષ્મણજી રેખા કરી ગયા. બુદ્ધિ વિપરીત થાય ને ત્યારે સૂજે નહીં. ધનુષ્ય બાણથી રેખા કરી કે મૈયા બીજું તો તમને કાંઈ કહેતો નથી, પણ એટલું મારું વચન ધ્યાન રાખજો, આ રેખાથી બહાર ના આવતા, આ રેખાની અંદર રહેજો. જ્યાં સુધી એની તાકાત જુઓ, તાકાત જુઓ. આવા પુરુષને આવા વચન કહે એનું પરિણામ શું આવે? ભલે જગદંબા ગમે તેમ હોય, પણ આવા પુરુષને આ વચન કહીને પરિણામ શું આવ્યું? વિપરીત બુદ્ધિ થઈ જાય. અને રેખા કરી હતી, રાવણ પાછળથી આવ્યો, રાવણ પગ ન મૂકી શક્યો અંદર. ત્યારે રાવણે કીધું, ઓલે કે મારી મર્યાદા છે. સીતાજીએ કીધું હું બહાર નહીં આવી શકતી. તો કે ના આવી શકો તો સાધુ ભૂખ્યો જ હશે. સાધુનો વેશ લઈને આવ્યો. ત્યારથી સાધુ વગોવી નાખ્યા મારા બેટાએ. સાધુની આખી પદવી, એક સાધુ ખરાબ હોય ને તો બધા સાધુ વગોવાઈ જાય. વગોવાઈ જાય ને, એક સાધુ ખરાબ હોય તો વગોવાઈ જાય. એટલે સાધુને કોઈ પણ કામ કરતા પહેલાં 17 વિચાર કરવાનો કે ભાઈ આ મારી પાસે જદ આચરતી શ્રેષ્ઠ તવે સહજ પ્રમાણમ કૃતે લોકાસ્તન, હું જે કરીશ ને તે બધા લોકો કરશે. ગાંધીજી જેવું થાય. ગાંધીજી બહિર્ભૂમિ જવું હશે, જંગલ જવું હશે, તો હાથમાં ડબલું લીધું, ડબલું તાંસું લીધું, તો બીજા બધા તાંસા લઈને નીકળ્યા. કહ્યું ગાંધીજી પૂછ તમે કેમ? તો કે તમે લીધું ને, મારું તો ફૂટેલું છે એટલે એક બાજુ પાણી નીકળી જાય, તમે શું કરા લઈને બેસો છો? બધા હાજા ડબલા તાંસા લઈને નીકળ્યા. એવું છે ત્યારે મોટા જે કરે તે નાના કરે, એવું છે ત્યારે. એટલે વિચારીને મોટાએ કરવું જોઈએ. એટલે મહારાજ કે આવું થાય હો ભાઈ, મોટાનું આચરણ ન કરવું. રાવણને સામાન્ય રીતે આવું હતું ને, પોતાની બળાઈ બકાવો, સાધુનું રૂપ લઈને આવ્યો અને ઉઠાવી ગયો, બારે પગ મૂક્યો ત્યારે. તો એટલા માટે છે વાણીના દોષે કરીને ધ્યાન કેટલું વેઠવું પડ્યું, વેઠવું કેટલું પડે. 2-5 મહિના સુધી પડ્યું રહેવું પડ્યું રાવણને ત્યાં. અને ઠંડીને ગરમીને વરસાદની ઋતુનું સહન કરવી પડી. કેના કારણે? એક વાણીના દોષને કારણે. એક એકડો જો ટાળી રે, એક એક ટાળી રે. હિસાબ કર્યો હોય એમાં એક એકડો તમે ખોટો કરી નાખો તો ખોટું થઈ જાય. ખોટું ખત આખું ખોટું થઈ જાય. એક એકડો કાઢી નાખો, મીંડા 1000 કરો ને, આખું ખત ખોટું થઈ જાય ને. એક એકડો કાઢી નાખીએ તો તેમ. એટલા જ માટે એક વસ્તુ ગમે તે આડી ફેંકાણી, એનું પરિણામ ખરાબ આવશે. આજે ને એને કાલે ભોગવવું પડશે. આ વચનામૃતમાં મહારાજે વાત કરી છે. હરે હરે. પ્રશ્ન પૂછ્યો છેલ્લી બાકી શ્રી મારે વાણીની ચંચળતા ટાળવા માટેની વાત કરી, હાથની ચંચળતા ટાળવા માટે વાત. શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછ્યો, જે સર્વેન્દ્રિયોમાંથી સર્વેન્દ્રિયો છે તેમાંથી એકને પરિપક્વ જીતે તો બધી ઇન્દ્રિય જીતી જાય, જીતાઈ જાય. એવી કઈ ઇન્દ્રિય છે? બધાને ખબર છે ભાઈ કઈ ઇન્દ્રિય છે પટેલ? જીવવા. રસનાને જીતે તો બધી ઇન્દ્રિયો જીતાઈ જાય. એટલા માટે દરેક જગ્યાએ ભાર મૂક્યો છે, રસના જીતો, રસના જીતો. હું એમ નહીં કહેતો તમે રસના જીતો એટલે તમે ખાવાનું બંધ કરી નાખો, ઉપવાસ કરી નાખો, એ નહીં. ખાઓ પ્રેમથી, તમને અનુકૂળ પડે એવું ખાઓ. તમને ડાયાબિટીસ હોય તો લાડુ ન ખાઓ, એ તમારે વિચારી લેવાનું કે આનું પરિણામ ખરાબ આવશે. તમારે ટીબી થયો હોય તો ઘી ગોળ ન ખાઓ, એનું પરિણામ તમને ખબર હોય કે આનું પરિણામ ખરાબ આવશે. તો તમારે ગેસ થયો, ગેસની તકલીફ હોય તો ગેસવાળી આઈટમો ન ખાઓ, એ તળેલું બળેલું ન ખાઓ, એ જરૂરી છે. તો ઘણા લોકોને એવું તળ્યું ને ગળ્યું, બીજું બધું બળ્યું. લોકો એવું માને તળ્યું ને ગળ્યું, બીજું બધું બળ્યું. તળ્યું ને ગળ્યું મળ્યું તો બધું આખી બ્રહ્માંડ આવી ગયો, પણ એમાં પરિણામ એ પછી ખરાબ આવે ને ભાઈ. એટલે વિચારીને બધું કામ કરવું. એટલે મારે કે સર્વે ઇન્દ્રિયોને જીતવી,
રસનાતું વિષેદત ન દ્રવ્ય સંગ્રહ કાર્યો કારણીઓ ન કે નચિત. એક જ કલમમાં કેવું સર સાધુ પુરુષે દ્રવ્યનો સંગ્રહ ના કરવો ને કોઈની પાસે કરાવો નહીં. એમ ના કહેવું લે આ 5,000 રૂપિયા રાખજે, જરૂર પડે તારે પાછા આપજે. સાધુના પૈસા આમને એમ ગયા બધાને વ્યાજમાં હો. મોટા મોટા કરોડોપતિ હતા સાધુ. સાધુ અમારા કંઈ સામાન્ય ન હોય ભાઈ, એના બધા ગયા પૈસા બધા એમને વ્યાજવાળો વ્યાજે ને ગોળો ગોફણ બે જાય. એટલે સાધુ એમાં પડવું નહીં. કેટલું કહ્યું સર્વેન્દ્રિયાની જયાની રસનાતુ વિષેદત ન દ્રવ્ય સંગ્રહ કાર્યો કારણીઓ ન કે નચિત. ઘણા લોકો કહે તો તમે તસ્ટ લઈને બેઠા જ છો ને, તો તસ્ટમાં પૈસા નથી, લ્યો મારે દલીલ કરે આપણા તસ્ટમાં પૈસા. અમારા શું તસ્ટમાં લઈ લેવા પૈસા? તસ્ટનું તસ્ટ ખાતું કામ કરે. એમાં કોઈના સાધુના નામ પૈસા હોય તો વિચારવું પડે એ ક્યાં છે ત્યારે કોઈને. તસ્ટમાં તો કામ કરવું જ પડે. મોટા મોટા મંદિરો ચાલે, તસ્ટ વગર ચાલશે? પૈસા વગર ચાલશે? પૈસા વગર કોઈ બહારથી આવીને કોઈ રોટલો ખાવા બેસે છે કે હજારો માણસો દરરોજ જમે છે સેવામાં, ફ્રી ઓફમાં જમે છે, તો પૈસા વગર જમશે ત્યારે? અહીંયા હજારો માણસોની સેવા થાય છે દરરોજ, ઓપરેશનો થાય છે, ફ્રી ઓફમાં થાય છે, તો શું પૈસા વગર થતું હશે? પૈસા વગર ઉપરથી આવતું હશે? ભાઈ એ તો વ્યવસ્થા તંત્ર છે. ગુણાતીતાની સામે કે આ ના કરો તો ભૂખે મરો. ગુણાતીતાની સામે સ્પષ્ટ શબ્દમાં કહ્યું ભાઈ પૈસા વગર ચાલે એવું નથી. અને જો ચાલશે તો આ દેશના જુનાગઢ પ્રાંતમાં બધાને ખવડાવવું શું ત્યારે? બાજરી તો લેવી પડશે, ઘઉં લેવા પડશે, દૂધ અને છાશ લેવી પડશે ખવડાવવા માટે, ઘી ગોળ લેવું પડશે. તો એના વગર ક્યાંથી ચાલશે? પણ વિચારીને કરો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ